તો સુરતના પાંડેસરામાંથી નકલી નોટ બનાવતા રેકેટનો પર્દાફાશ થયો છે। એમાં બનાવટી ચલણી નોટો સાથે 3 આરોપીની ધરપકડ કરાઈ છે। એક મકાનમાં છાપો મારીને આરોપીઓને પોલીસે ઝડપી પડ્યા હતા, જેમાં સ્થળ પરથી 500ના દરની નકલી નોટ કબજે કરવામાં આવી, જેમાં પ્રિન્ટર, કાગળ, સ્કેલ, કટર સહિત 3 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા। સમગ્ર મામલે વધુ તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી છે। પાંડેસરા સર્વેલન્સને બાતમી હકીકત મળેલ કે પાંડેસરા હરિઓમનગર હાઉસિંગ સોસાયટીમાં કેટલાક કિસ્સામાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા હોવાના જાણવા મળેલ, જેના આધારે હાઉસ રેડ કરતાં ઘરમાંથી એક કલર પ્રિન્ટર તેમજ કેટલીક ચલણી નોટો, જેમાં 500ના દરની 3, 200ના દરની 3 અને 100ના દરની 6 નોટો મળી આવી। જે બાબતે મૂળ આરોપી મૂળારામને પૂછપરછ કરતા દિનેશકુમાર તથા અન્ય એક આરોપી નાઓ સ્થળ પરથી મળી આવેલ અને પોતે કલર પ્રિન્ટર લાવી અને ડુપ્લિકેટ નોટો છાપતા હતા, જેના આધારે તેઓએ ભૂતકાળમાં કેટલી છાપી છે તેનું પણ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલ અને ગઈકાલે ધરપકડ કરી આજરોજ તેમના રિમાન્ડ લેવામાં આવેલા છે। જે પૈકી કેટલાક પૈસા પોતે રાજસ્થાન મોકલેલાનું કબૂલે છે, પરંતુ તે હકીકત અત્યાર સુધી વેરીફાઈ કરવાની બાકી છે। આગળના ઇન્વેસ્ટિગેશનમાં ખ્યાલ આવશે। પૈસા છાપવાનું મુખ્ય પ્રયોજન દિવાળીના કારણે તથા આર્થિક તંગીના કારણે તેઓએ પોતે ઇન્સ્ટામાંથી જોઈને પ્રેરણા મેળવી અને આ કૃત્ય કરેલાનું તેઓએ કબૂલેલ છે અને વધુ આગળની તપાસ જારી છે। દિવાળીના સમય દરમિયાન બનાવટી ચલણી નોટો બજારમાં ઘુસાડવામાં અને ફરતી કરવામાં આવે તે પહેલાં જ સુરતની પાંડેસરા પોલીસે આરોપીઓના આ બદ ઇરાદાને નાકામ કર્યો છે અને 3 આરોપીઓની ધરપકડ કરી છે। હાલ પાંડેસરા પોલીસની પકડમાં ઉભેલા આ 3 આરોપીઓ પૈકી એક આરોપીનું નામ નારાયણ પ્રજાપતિ છે, જ્યારે એકનું નામ દિનેશ પ્રજાપતિ અને એકનું નામ મૂળારામ પ્રજાપતિ છે। આપણે જણાવી દઈએ કે દિનેશ અને નારાયણ એ સગા ભાઈઓ છે અને વચ્ચે ઉભેલો આરોપી મૂળારામ એ નારાયણનો સાળો થાય છે। મૂળારામ એ જ આરોપી છે કે જેણે ઇન્સ્ટાગ્રામ રીલ ઉપર બનાવટી ચલણી નોટ કઈ રીતે બનાવવામાં આવે છે તે રીલ જોઈ અને ત્યારબાદ યુટ્યુબ પર આ રીત છે તે સમજી હતી અને ત્યારબાદ બનાવટી ચલણી નોટો બનાવવા માટેનો જે પ્લાન બનાવ્યો હતો, પ્લાન બનાવ્યા બાદ દિનેશ અને નારાયણને આ પ્લાનની અંદર સામેલ કર્યા હતા। જો કે કટલરીનો વ્યવસાય કરતા આ 3 શખ્સોએ શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે બનાવટી ચલણી બનાવવાનો જે પ્લાનિંગ છે તે શરૂ કરી દીધું અને નોટો બનાવી પણ લીધી હતી। એટલે આરોપીઓ પાસેથી જે 500 અને દરના જે 200ના દરની 3 એટલે કે 6 નોટો અને 100ના દરની કુલ 6 જેટલી નોટો છે તે કબજે કરવામાં આવી છે। આ ઉપરાંત આરોપીઓ દ્વારા 30,000 રૂપિયા જેટલી જે બનાવટી ચલણી નોટો છે તે રાજસ્થાન ખાતે મોકલવામાં પણ આવી છે। 30 સપ્ટેમ્બરથી આ નોટો છાપવાની શરૂઆત કરી હતી અને પોલીસને તે અગાઉ જ આરોપીઓની માહિતી મળતા પાંડેસરા પોલીસે હરિઓમનગર ખાતે આવેલા મકાનમાં છાપો માર્યો હતો અને ત્યાંથી પ્રિન્ટર મશીન, કટર મશીન, સ્કેલ સહિત જે બનાવટી ચલણી નોટો માટે વપરાતું જે બટર પેપર છે તે ઝડપી પાડવામાં આવ્યું હતું। ત્યારે આરોપીઓ બજારમાં આ બનાવટી ચલણી નોટો ફરતી કરે તે પહેલાં જ પોલીસના હાથ આરોપીઓ સુધી પહોંચી ગયા હતા। ત્યારે આ 3 આરોપીઓની હાલ ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ પાંડેસરા પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા છે। જોવાનું એ રહે છે કે તપાસ દરમિયાન હજી કયા નવા ખુલાસા બહાર આવે છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ।